મિંદરવા આ અમારો પોતાનો ગવાર છે, અમારા ટીનાભાઈનો. જો ગવારની શેગ ઉતરે તમે જો આમ કોણી માખણ ગવારની ફળીઓ ઉતરે છે. અને અત્યારે ગવારનો ભાવ 120 રૂપિયા છે, એટલે 1 કિલોના હારામાં હારી શેગું છે. તમે મિત્રો જોઈ શકો છો. અને આ ગવાર અડધો વીઘો ગવાર છે. તો અત્યારે ખેડૂતો જે ગવાર વાવે ને જેને ગવારની શેગ ઉતરે છે એને હારામાં હારું રહેશે. તો અત્યારે 10 કિલો ફળિયું ઉતરે ને તો 1000 અને ઉપર પૈસા આવે છે, 200 રૂપિયા આવે છે. એટલો ભાવ છે ગવારનો. 1 કિલોના 120 રૂપિયાનો ભાવ થાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો, ગવાર વેણે છે અને શેગ ઉતરે છે. અને તમે જુઓ છો આ બધા ગવાર વાવેલ છે એ. પણ આ જે નેકો છે ને એ નેકામાં કાળેગડાના કાળેજીયું સોંપી છે. તમે જોઈ શકો છો મિત્રો, આવા કાળેગા પડ્યા છે. જ્યાં નેક છે ને નેક, એ નેકે કાળેગડા છે. એટલે એ પણ કાળેગા શાક કરવા થાય, બજારમાં લઈ જવા થાય. અને હારામાં હારો અત્યારે સિઝન છે. તો આગળ કરવું એટલે ચાલુ કરવું. આ જો શેગ ઉતરી તમે જોઈ શકો છો ટેબો. આ કોણી માખણ શેગ ઉતરી છે. અને હારામાં હારો બિયારણ હતું એટલે હારી જ શેગું થાય ને. તમે જોઈ શકો છો લાંબી શેગું, કોણી શેગું ના ટેબો જોઈ શકો છો તમે મિત્રો. તો અત્યારે ગવારનો ભાવ તો તમે સાંભળ્યો ને, ગવારનો ભાવ કે 1 કિલોના 120 રૂપિયાનો ભાવ છે. તો તમે જુઓ ને તો ફળિયો આ 4 મણ ફળિયું ઉતરી છે. તમે જુઓ મિત્રો, ટેબો જોઈ શકો છો. તો ખેડૂતને આવા વારા આવે એટલે પોહાય. અને હવને અત્યારે ઉનાળામાં ગવાર ને એવી કોઈ પણ શાકભાજી કરાય. તો જય જવાન જય કિસાન.